બાળકો માટે તમે જ છો જી, અમે તમારી સાથે જ છીએ. આપણે રડવાનું આમાં કઈ આવતું, અમે તમારી સાથે જ છીએ, તમે કોઈ ચિંતા ના કરશો. હેલો મિત્રો, કેમ છો? જય ઠાકોરજી. હવે મિત્રો, આજે આપણે એક એવા પરિવારને મળવું છે જેઓના જિંદગીમાં એક જ ઘટનાથી આખી જિંદગી બદલાઈ ગઈ છે. હા, હું વાત કરું છું કુકરાણા ગામે રહેતો એક એવો પરિવાર જેના ત્યાં આજે આપણે મુલાકાત કરી, એમની સાથે બેસવું છે, એમની સાથે વાત કરવી છે અને એમની પરિસ્થિતિ નજીકથી જાણવી છે. તો ચાલો મિત્રો, જલ્દીથી આપણે એ જગ્યા પર જઈએ અને આપણે આપણાથી બનતી મદદ કરીએ. જય માતાજી મિત્રો, અત્યારે હવે અમે આવી ગયા છે હારીજ તાલુકાના કુકરાણા ગામે, જ્યાં એક એવો પરિવાર રહે છે જે પરિવારમાં 4 બાળકો અને માતા, જેના પિતાનું નિધન થઈ ગયેલ છે. અમને જાણ થઈ કે તમે આ પરિવાર કુકરાણા રહે છે, અમને જાણ કરવામાં આવી તમે આવો અને આ પરિવારની મદદ કરો. તો અત્યારે અમે કુકરાણા ગામે આવી ગયા છે. હવે આપણે જાણીએ એ પરિવારની વેદના, તે તમને રૂબરૂ વિડીયોમાં જણાવું છું. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? લીલાબેન. ગામનું નામ? કુકરાણા. શું તકલીફ છે તમારે અત્યારે? અત્યારે સાહેબ એના પપ્પા નથી. શું થયું હતું એમના પપ્પાને? કરંટ લાગ્યો. કેટલા દીકરા છે અને દીકરીઓ છે તમારે? 2 દીકરા સાહેબ. અને 2 દીકરી? 2 દીકરી. બરાબર બરાબર. કેટલા વર્ષના બાળકો છે? સૌથી મોટો 15 વર્ષનો. બરાબર બરાબર. અને દીકરી 13 વર્ષની. અચ્છા, બરાબર. એનાથી નાનો દીકરો 11 વર્ષનો. બરાબર બરાબર. અને પછી નાની દીકરી? એ 2 વર્ષની. એ 2 વર્ષની. બરાબર. અત્યારે બાળકો ભણે જ છે? ભણે. બરાબર બરાબર. તો હવે કઈ રીતનું તમે આ ઘર ગુજરાન ચલાવો છો? સાહેબ, જો રવિવાર હોય તો મજૂરીએ જવાય, નકે તો ઘરે બેહી રહેવું પડે. શું? અને બાળકો અહીં કુકરાણામાં જ ભણે છે? કુકરાણામાં જ. અચ્છા, બરાબર. તો હવે અમે અત્યારે ગણો ને એમના માટે, તમારા માટે અમને સમાચાર મળ્યા કે ભાઈ કુકરાણા ગામમાં આવી રીતના બાળકો વાળો પરિવાર રહે છે, 2 નાની દીકરીઓ છે, 2 નાના દીકરા છે અને એમના પતિને કરંટ લાગવાથી શોર્ટ આવ્યો છે. એટલે અમને મેસેજ મળ્યા એટલે અમે અત્યારે તમારી મદદે આવી ગયા છે. અમે આ બાળકોની મદદ સદાય કરતા જ રહીશું અને અમે અવારનવાર તમારી મુલાકાત પણ રહેતા રહીશું. અને અમને એવું લાગશે કે અમારા જે, જો અમે બાળકો માટે ચોપડા પણ લાવ્યા છે, અમે શિક્ષણમાં પણ એમને મદદ કરતા રહીશું. શું તમારે બીજી તકલીફ શું છે અત્યારે ઘરમાંની? ઘરમાં સાહેબ 4 બાળકોના ખાટલા નહીં રહેતા, એટલે પોણી પડે ધુમાહાના કારણે. બરાબર બરાબર. અત્યારે પાણી પડે છે. અહીં પતરાવાળું ઘર છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો આ પતરાવાળું ઘર છે. એમને એમ કહેવા માંગે છે કે 4 બાળકોના ખાટલા પણ નથી રહેતા. તો આપણે ઈ મદદ તરફ પણ આપણે વિચારીશું એમના, કેમ કે ખરેખર અહીં આયા અમે આ જોયું અને અત્યંત દયનીય પરિસ્થિતિ છે. હવે ગણો ને, આ અમને બાળકને નાના સાચવે, નાની બાળકીને સાચવે કે મજૂરીએ જાય, એ શું કરે એ આપણે વિચારવા જેવું છે. આવી પરિસ્થિતિ જોઈને આપણને અત્યંત દુઃખ થાય છે, આવી પરિસ્થિતિ જોઈને. એટલે આપણે એ પણ એમના મકાન વિશે પણ વિચારીશું. અત્યારે મેં આઈને પેલું મકાન જ જોયું, અંદર જોયું તો પતરા પણ તૂટી ગયેલ છે અને ગણો ને અંદર દિવાલો પડે એવી જ છે. બીક લાગે એવું છે. રાત્રે સૂતા હોય તો આપણને એમ લાગે કે હમણાં મકાન પડશે. અને બેને કીધું કે બાળકોને શું એવી જગ્યાએ નથી રહેતી. એટલે આપણને પહેલું તો એ થયું કે ભાઈ આટલી ઉંમરે આટલા નાના બાળકો, જેને હવે મજૂરીએ જવું હોય તો એમને આ દીકરીને લઈને જ આવી, સાથે આ બાળકોને ભણાવીને એમને જમાડીને જવા કે કઈ રીતને કરવું, એ આપણે વિચારીએ ને તો આપણને એમ થાય કે આપણે કે કઈ રીતના એ ગુજરાન ચલાવતા હશે. એટલે અમે તો અહીં આવીને એમને મદદ કરી. એટલે ખરેખર અમને એમ થયું કે દર મહિને અમે એમની મુલાકાત લેશું અને અમારાથી થતી જે મદદ હશે બાળકો માટે, બેન માટે, કરિયાણું ભરવાનું થતું હોય તો બધું જ અમે એમના માટે કરવા તૈયાર છે. શું નામ છે બેટા તારું? સાહિલ. તારું નામ બેટા? અનિલ. તારું નામ બેટા? કયા કયા ધોરણમાં ભણો છો તમે? 6ઠું. 7નું. 10નું. તમારે ભણવાનું છે? પછી ભણવાનું છે કે નહીં ભણવાનું? ભણવાનું. હા, તાર મમ્મી શું કરે છે અત્યારે? મજૂરી. તો મજૂરી કરીને તાર મમ્મી તમને ભણાવે છે ને? એ આટલી મહેનત કરીને તમને બધાને ભણાવે છે તો તમારે ભણવું પડશે ને? ભણી ગણીને આપણે આગળ જઈને શું કરવાનું? નોકરી કરવાની કે નહીં? તો ભણવું પડશે ને આપણે. બાકી ગમે તે આપણે જરૂર પડે અમે તમારી સાથે જ બેઠા છીએ. એમને ફોન કરી દેવાનો, હું તમને નંબર આપતો જાઉં.
બરાબર, હું તારી સાથે જ છું. તમને તમારા બધા ભાઈબંધને ગમે એ તકલીફ પડે, કંઈ દવાનું હોય, બીજું કંઈ કરિયાણું જોઈએ તો તમે તાર સાથે જ છીએ. તમારી ગભરાવાનું નહીં આપણે, બરાબર. પપ્પા એ તમારી સાથે જ છે, એમના આશીર્વાદ તમારી બધા બાળકોની સાથે જ છે. એટલે તમારી મમ્મી જો આટલી મજૂરી કરીને તમને ભણાવતા હોય તો આપણે ભણવાનું, એમને કોઈ જાતના હેરાન નહીં કરવાના, એટલું જ કરી શકીએ ને આપણે, બરાબર. અમે તમારી સાથે બેઠા જ છીએ, બરાબર. ભણીને નોકરી કરવાની આપણે, બરાબર ને. દર મહિને તમારી મુલાકાત પણ લેતા રહેશું. તમને ગમે એ તકલીફ હોય તો અમે તમને બરાબર પડજો. ભણવાનું તમારા માટે ચોપડા લાયા, પુસ્તકો લાવશું, ગણવેશ લાવશું. તમને અમારો નંબર પણ આપતા જઈએ. ગમે એ તકલીફ પડે તો તમારે અમને કહેવાનું, બરાબર. અમે આવશું, પણ તમારે ભણવાનું. બસ હવે બાળકો માટે તમે જ છો જે, અમે તમારી સાથે જ છીએ. આપણે રડવાનું આમાં કઈ આવતું, અમે તમારી સાથે જ છીએ. તમે કોઈ ચિંતા ના કરશો. હવે ભગવાને જે આપણી જોડથી છીનવી લીધું આપણે તો આપી નહીં શકીએ, પણ તમારી સાથે અમે ખડે પગે રહેશું. અને અમારાથી જે તમતાર સેવા થશે ને આ બાળકોની તમારી અમે સેવા કરશું, બરાબર. તમતાર તમારી એક હૂંફ બનીને અમે કામ કરશું. તમે અમને ફોન કરશો, અમે આવી જશું તમતાર, બરાબર. બધું જ કામ કરો. તમે જેટલા ઢીલા પડશો એટલે બાળકોને કોણ પછી કહો. ભગવાનની એક નહીં કહેતા, ભગવાનની એક બારી તમારી ખુલ્લી રાખી બાળકો માટે. તમે હો, હા, કાલ બાળકો મોટા થઈ જશે. બાકી અમે તમારો પરિવાર રહીને સાથે રહીને જ તમારું બધું કામ કરશું તમે, બરાબર. એટલે ઢીલા ના પડશો તમે. મિત્રો, તમને પણ આ વિડીયો દ્વારા એક અપીલ કરું છું, સેવાકીય અપીલ જેને કહેવાય, કે હારીજ તાલુકાનું કુકરાણા ગામ છે, ત્યાં વજાજી જુઠાજી ઠાકોરનો પરિવાર છે. આ બાળકો છે, તમે વિડીયોમાં તમામ જોયું. તો તમે પણ આવો. અત્યારે શ્રાવણ મહિનો ચાલુ છે, દશામાના વ્રત ચાલુ છે. આનાથી મોટું જે પુણ્ય કાર્ય છે તો આવું તો ક્યાંથી આપણા ભાગ્યમાં હોઈ શકે. તો તમે પણ આવો, આ બાળકોનો આધાર બનો અને એમના આશીર્વાદ મેળવો અને એમની હૂંફ બનો એક, જેથી બાળકોને એમ થાય કે ના, અમારા પિતાશ્રી નથી પણ આખો જેને કહેવાય પરિવાર અમારી સાથે જ છે. તો આ હતો મિત્રો કુકરાણા ગામે એક માતા અને 4 દીકરાઓનો પરિવાર, એટલે કે 2 દીકરા અને 2 દીકરી. અને મિત્રો ખરેખર સેલ્યુટ છે આપણે લીલાબેનને, કે આવી કપરી પરિસ્થિતિમાં, આવી કપરી કહેવાય કુદરતે પરીક્ષા લીધી છતાં પણ એ હાર ન માની 4 દીકરાઓના સપના પૂરા કરવા માટે ઝઝૂમી રહ્યા છે. એટલે ખરેખર મિત્રો અદ્ભુત કહેવાય. અને આપણે અત્યારે એમના ત્યાં જ્યાં આપણે એમની પરિસ્થિતિ જાણી અને આપણે આપણાથી બનતી મદદ કરી. અને હું તમને પણ જાણ કરું છું કે આપણા ઘરે કોઈ જન્મદિવસ હોય અથવા તો કોઈની પુણ્યતિથિ હોય તો આવું એક સારું કાર્ય કરીને આપણે એ દિવસને સફળ અને સેવા દિવસ બનાવી શકાય છે. અને હું મિત્રો તમને ફરીવાર કહું છું કે કોઈ પણ એવા પરિવાર હોય જે ખરેખર જરૂરિયાતમંદ પરિવાર હોય અને તમારા આજુબાજુ રહેતા હોય તો તમે અમારો કોન્ટેક કરો, અમને જાણ કરો. શંખેશ્વરથી ઠાકર બ્રધર્સ એમના માટે ખડે પગે ઊભા રહેશે અને આપણે આપણાથી બનતી સેવા કરશું. તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે. જય ઠાકોરજી.